નમસ્કાર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આજના પ્રાર્થના મહોત્સવની અંદર ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી મહેશભાઈ, મારા અધ્યાપક મિત્રો અને તમામ વાલા દીકરા દીકરીઓ, 33 વર્ષથી અધ્યાપન અને અધ્યયનનું કાર્ય કરી રહ્યો છું. છેલ્લા 10 વર્ષથી ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે કાર્યરત છું. લગભગ 1 વર્ષના આપણે 100 કરતાં વધારે કાર્યક્રમ કરીએ છીએ. 1 વર્ષમાં સેમ 1 અને સેમ 2. મને જે લેકિંગ લાગ્યું ને, કે ક્યાંક થોડું લેકિંગ લાગે છે. 1 બાય 1 એક જ વ્યક્તિને વારંવાર અમારે રિપીટ કર્યા કરવું પડે. એટલે મેં પુનિતાબેનને એવું કહ્યું કે ભાઈ, જે પ્રાર્થના જે રીતે ગવાવી જોઈએ, કારણ કે પ્રાર્થના એ કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરવા માટેનો પ્રથમ તબક્કો છે. અને જે જાગૃતિએ પ્રાર્થના કરી ને, જાગૃતિ એક દિવસ જે પ્રાર્થનાને મરાઠીમાં ગાયેલી ને, તો અદ્ભુત હતી. એટલે કાર્યક્રમ કેવો છે એની ક્વોલિટી પ્રાર્થનાથી નક્કી થાય છે. એટલે મને વારંવાર એવું લાગ્યું, સાયકોલોજીના જ અમારા 2-3 કાર્યક્રમમાં એવું થયું કે પ્રાર્થના જે ગવાય એ લોકોએ બહુ ઉત્તમ રીતે ગાય, એમાં કોઈ પ્રશ્ન નથી, પણ થોડુંક મને કંઈક એટલું જે ઉચિત લાગવું જોઈએ એવું કંઈક મને નહીં જચ્યું. એટલે મેં પુનિતાબેનને એવી રિક્વેસ્ટ કરી કે બેન, આ પ્રાર્થનામાં આપણને તંગી પડે છે બચ્ચાઓની. જો આપણી કોલેજમાં 4000 બાળકો ભણતા હોય અને એમાં 70% જો દીકરી ભણતી હોય, એટલે 4000માંથી 2800 તો દીકરીઓ ભણે છે આપણે તે. બોલો, હવે એમાંથી મને 50 દીકરીઓ, 2800 દીકરીઓમાંથી 50 કે 60 કે 100 દીકરી મને ના મળી જાય પ્રાર્થના ગાતી. અદ્ભુત એનો કંઠ હોય, જાણે લતા મંગેશકર જ તમે સમજી લો એવું નહીં મળી શકે મને. સુનિધિ ચૌહાણ મને નહીં મળી શકે, મળી જ શકે, પણ કોલેજે કોઈ દિવસ આવો પ્રયત્ન નહીં કર્યો. 10 વર્ષમાં ને મારા 33 વર્ષમાં મેં ક્યારે નથી જોયું કે પ્રાર્થના ઉપર કોઈ આવો મહોત્સવ થતો હોય. એટલે મેં વિચાર રજૂ કર્યો ને આજ પુનિતાબેન કે સર આ વખતે રાખીએ. મૂકું નહીં બેન, તમે હમણાં ભલે પરીક્ષા છોકરાની સામે નજદીક છે, પણ તમે આ ટર્મમાં રાખો, જેટલા મળે એટલા. અને મેં પૂછ્યું કેટલી એન્ટ્રી આવી, તો કે 10. 28 છોકરીઓમાંથી 10 જ છોકરીઓ પ્રાર્થના ગાવાની. હમણાં લેટેસ્ટ ફિગર પૂછ્યો તો કે 14 થઈ. ફરી કહી દઉં છું, જે લોકો પણ ભાગ લે છે, ભલે 5 બી હશે ને, સમજી લેજો, મને કોઈ ઇસ્યુ નથી મિત્રો. 5 હશે તો પણ મને ચાલશે. પણ મને થોડો અફસોસ, રંજ એ રહે છે કે 2800 દીકરીઓમાંથી 14 જ દીકરીઓ નામ લખાવે, એટલે 14 જ લતા મંગેશકરો છે મારી પાસે. શું એવું લોજિકલી માની શકાય ખરું? ના, ક્યારેય નહીં માની શકાય. ત્યાં કદાચ એ લોકો સુધી મેસેજ નહીં પહોંચ્યો હોય, કદાચ એ લોકોએ ગ્રુપમાં મેસેજ નહીં જોયો હોય, કદાચ આજે એમનો કંઠીલી ગોળી લઈને પણ કદાચ એમનું એમનું કંઈ નહીં સુધર્યું હોય, તો કદાચ બરાબર ન્યાય આજે આપી શકે એમ નહીં હોય, તો કદાચ એમણે નામ ન લખાવ્યું હોય એવું હું કદાચ માની શકું. પણ જે 14 દીકરીઓ આવી છે કે દીકરાઓ આવ્યા છે, એ મારા માટે અમૂલ્ય છે, મૂલ્યવાન છે. એટલે તમે જે ગાઓ એ કોલેજ માટેની તમે મૂડી છો, એસેટ છો. કારણ કે અમે શરૂઆતમાં આનંદિતા બહુ જ સરસ ગાતી, એને બહુ ચલવી અમે. આનંદિતા પાસે પ્રાર્થનાનો કોટો પૂરો થઈ ગયો, એણે શ્લોક ગાવાનું ચાલુ કર્યું. એટલે મેં સ્ટોપ કર્યું. મેં કોઈ દીકરા શ્લોક તો નહીં, પ્રાર્થના એટલે પ્રાર્થના જ. હવે જાગૃતિને બી તમે કેટલીક પ્રાર્થના મોડે કરાવો, કેટલીક કરાવશો, વારંવાર તમે રિપીટ કરો, પછી છે ને એ આવશે ખરી, ના નહીં પાડશે. બેન કહેશે એટલે આવું જ પડે, એને આવે જ, રાઈટ. પણ જે હૃદયથી ગાવું જોઈએ ને, એ પછી નહીં ગઈ શકે. શિવાની આવશે જ, શિવાની મસ્ત જ ગાય, જાગૃતિ મસ્ત જ ગાય,
આનંદિતા મસ્ત જ ગાય. બધી દીકરીઓ જે આજ સુધી મેં અજમાઈશ કરી બધી જ બહુ જ મસ્ત ગાય છે, પ્રશ્ન જ નથી. પણ પછી વારંવાર તમે એને કહ્યા કરો તો વારંવાર એનો લેક્ચર ડિસ્ટર્બ થાય, એ પોતે ડિસ્ટર્બ થાય. એનો મૂડ પણ તો હોવો જોઈએ. પ્રાર્થના કે તમે લાવીને ઊભા કરો તો ગાવા માટે પ્રાર્થના, એમ થોડી પ્રાર્થના કહેવાય. આ પ્રાર્થના તો ભગવાનની સાધના છે, પ્રભુ સાથેનો આત્મીય સંવાદ છે. ચાલો જાગૃતિ પ્રાર્થના કરશે એટલે જાગૃતિનું મૂળ જ નથી પ્રાર્થના કરવાના છે, તો કેવી રીતે પ્રાર્થના કરશે? સી, આ બધી આધ્યાત્મિક લેવલની વાતો છે દીકરાઓ. એટલે આજનો દિવસ બહુ ઉત્તમમાં ઉત્તમ અમે પસંદ કર્યો કે આજે મારી દીકરીનો મૂડ પણ સારો છે, આજનું વાતાવરણ પણ બહુ ખુશનુમા છે, બહુ એટલું ગરમ પણ નથી ને બહુ એટલું ઠંડુ પણ નથી, એટલે આપણને અનુકૂળ લાગે તેવું છે. ને આજે તમારો કંઠ પણ ખૂબ સુમધુર છે, એટલે તમે ખૂબ સુંદર રીતે ગાશો. અને એ પરમેનન્ટ FYમાં તો 3 વર્ષ તમારે અમારી જોડે ગાવાનું છે. આ મેન્ટલી તમે તૈયાર જ રહેજો. એટલા માટે તમારા માટે અને અમારા માટે જ આ કાર્યક્રમ કરી રહેલા છે, કારણ કે પ્રાર્થનાની શરૂઆત પૃથ્વીની શરૂઆત સાથે થઈ ગઈ અને પૃથ્વીની શરૂઆત માનવની શરૂઆત સાથે થઈ ગયેલી. દરેક ધર્મ ગ્રંથોમાં માનવની ઉત્પત્તિ વિશે અલગ અલગ કન્સેપ્ટ છે. ડાર્વિનનો સાયન્ટિફિકલી ઉત્ક્રાંતિવાદ, હિન્દુ આધ્યાત્મિક ધર્મનો તમે જુઓ તો એ મનુ ભગવાન પછી બધા એના વંશજો છે, રાઈટ. બાઇબલની અંદર તો આદમ એન્ડ ઈવ, મેથોલોજી ઓફ આદમ એન્ડ ઈવની ફિલોસોફી છે. દરેક ધર્મની અલગ 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 માન્યતાઓ છે. પરંતુ જ્યારથી ધરા પર માનવ આવ્યો ને અને પહેલું જે નૃત્ય આવ્યું એ શિવનું નૃત્ય તાંડવ અને મા પાર્વતીનું નૃત્ય લાસ્ય નૃત્ય. અને કદાચ ત્યારથી જ આધ્યાત્મિક વાતની શરૂઆત, આ પ્રાર્થનાની શરૂઆત એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પહેલા, એટલે કૃષ્ણ તો દ્વાપરમાં થયા, રાઈટ. એની પહેલા ત્રેતામાં રામ થયા અને એની પહેલા નારાયણ અને લક્ષ્મી થયા અને એની પહેલા જે પૂર્ણ છે એ શિવ છે. અને એટલા માટે તમે સૌ જાણો છો દીકરાઓ કે ભગવાન શંકર અને ભગવાન શિવ બંને ડિફરન્ટ છે. ઓમ નમઃ શિવાય બોલીએ છીએ, ઓમ નમઃ શંકરાય બોલતા નથી. દરેક મંદિરમાં શિવાલયો છે, શંકરાલયો નથી દીકરાઓ. બેઝિક ડિફરન્ટ. શિવરાત્રિ બોલાય છે, શંકર રાત્રિ નથી બોલાતી. પણ આપણે બંનેને મિક્સ કરી દીધા છે. શંકર ભગવાન તે જ શિવ. અને સિરિયલમાં પણ આપણને એવું જ બધું વિઝ્યુલાઇઝ કરવામાં આવે છે. પણ શિવ એ પરમ તત્વ છે, પરમ ચૈતન્ય. તો કોઈ પણ ધર્મ સંપ્રદાય શિવ તત્વ એક છે, શિવ માત્ર એક છે અને પરમાત્મા છે, જેનો કોઈ આકાર નથી, નિરાકાર છે. એટલે તમે જોયું હશે કે મહાભારતની સિરિયલ ચાલુ થયેલી ત્યારે સમય કાળ ચક્ર બતાવતા અને તે બોલતું એ પરમ તત્વ છે. અને એટલા માટે જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જે શ્રીમદ ભાગવત ગીતા જે ગાય છે એમાં પણ સ્પષ્ટ કહેવું છે કે ભગવાન વાચ. એક પણ જગ્યાએ કૃષ્ણ એવું નથી કીધું કૃષ્ણ વાચ, રાઈટ. એટલે એ પરમ તત્વની સાધના તમે આજે જ્યારે કરવા આવી જ ચૂક્યા છો ગારડા કોલેજમાં, તો હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું. અને ખૂબ ઉત્તમ ભગવાન સાથેનું, પરમ તત્વ સાથેનું આત્મીય સંવાદ કરશો. અને મને એક વાત કહેવાની ખબર નહીં ક્યાંથી યાદ આવી ગઈ કે હરિદાસજી તાનસેનના ગુરુ, તો રાજા અકબર તાનસેનને બહુ સાંભળતા. એટલે રાજા અકબરને ઈચ્છા થઈ ગઈ કે તું આટલું સુંદર ગાય છે તો યાર તારા ગુરુ કેટલું સુંદર ગાતા હશે. એટલે એના કે તારા ગુરુ પાસે મને લઈ જા. એ લોકો સાંજે ગુરુ પાસે ગયા, ગુરુએ ગાયું જ નહીં. એટલે રાજા અકબરે કીધું ગુરુને કહે નહીં. એ કે નહીં, હું ગુરુને કેવી રીતે કહી શકું મારા ગુરુને કે તમે ગાઓ હમણે. ખ્યાલ આવે છે? એટલે ગુરુ તો સવારે 3:30 વાગે ઉઠ્યા ને ભગવાન માટે છે. એટલે મેં તમને કહ્યું પરમ તત્વની સાધના કરવાની છે, માત્ર પ્રાર્થના ગાવા નથી. કે ગાવા હાર તો ગાતા જ ન, પરમ ચૈતન્ય તત્વની સાધના કરવાની છે. આ તો એનું જોડાણ કરવાનું છે. એટલે સવારે 3:30 વાગે ગુરુ 3:30 વાગે ઉઠ્યા અને ગુરુ હરિદાસજીએ પ્રાર્થના એ ભગવાનના ભજન અને પ્રાર્થના ગાવાની શરૂઆત કરી. રાજા અકબર સાંભળીને એટલા ભાવ વિભોર થઈ ગયા. અને સાંભળીને જ્યારે એ રાજમહેલમાં જાય છે દીકરાઓ, રાજમહેલમાં જઈને તાનસેનને કહે છે કે તારા ગુરુએ જે પ્રાર્થના ગાઈ
ચાલ એવી તું ગાઈજો. તાનસેન એની રીતે પ્રાર્થના ગાઈ. ત્યારે રાજા અકબરે કીધું કે તને વર્ષોથી સાંભળું છું, પણ તારા ગુરુએ જે રાત્રે ગાઈને આજ સવારે એવો લય, તાલ, શુર, રાગ નથી. એટલે તાનસેન બહુ ઉત્તમ જવાબ આપે છે દીકરાઓ. એમ કહે છે કે મારા જે ગુરુવર હરિદાસજી છે ને એ પ્રભુ માટે ગાતા હતા, અને તાનસેન એ રાજા અકબર માટે ગાય છે. ધેટ ઇઝ અ બેઝિક ડિફરન્ટ. હા, તાળી પાડવી તો પાડી જ લો, એમાં કંઈ તમે કંજુસાઈ નહીં. એટલે મન થાય તો એને પણ શ્રમ આપવો થોડોક, હે ને? ઓકે, તો આજની આ મહોત્સવની હું શુભેચ્છા પાઠવું છું. ખૂબ ઉત્તમ રીતે પરમાત્મા સાથે સંવાદ કરો એવી શુભેચ્છા છે. અને હજી પણ તમામ દીકરીઓ અને દીકરાઓ બેઠા છે. દીકરાઓ પણ ઉત્તમ ગાય છે. હું ક્યારેય દીકરાઓને અંડર એસ્ટિમેટ કરતો નથી, કારણ કે મારી પાસે ભવ્ય શાહ હતો, રાઈટ? એ ઉત્તમ ગાઈ શકે છે, તેમ મારા દીકરાઓ પણ ઉત્તમ ગાઈ શકે છે, રાઈટ? એટલે આવું થોડું આમાં એક જ વસ્તુ છે દીકરાઓ, કે તમારે થોડું રિયાઝ કરવું પડશે, પ્રેક્ટિસ કરવી પડશે, અને તો જ પરફેક્ટ થવાશે, રાઈટ? એટલે તમને આજના મહોત્સવની શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત.